ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે જીઓબ યુટ્યુબ ચેનલ ઉપર. લઈને આવ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ 11 રચનાઓમાં એક નવો વિડીયો, જેની અંદર આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 11.1ના દાખલા નંબર 2નો. તો ધ્યાનથી આ વિડીયોને જોજો, તેમજ વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા, તેમજ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને દરેક નવા વિડીયોની લેટેસ્ટ અપડેટ તમને સૌપ્રથમ મળતી રહે. તો કરીએ આપણે શરૂઆત સ્વાધ્યાય 11.1ના દાખલા નંબર 2ની. તો દાખલા નંબર 1 ભણી લીધા પછી હવે દાખલા નંબર 2 શું કીધું છે? 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણની રચના કરો. તો સૌપ્રથમ તો આ ત્રિકોણની આપણે રચના કરવી પડશે. તો મિત્રો, ત્રિકોણની રચના તમે 9મા ધોરણની અંદર શીખીને આવ્યા છો એ જ રીતે કરવાની થાય છે. કઈ રીતે? તો પહેલાં સૌપ્રથમ આપણે ત્રિકોણનો પાયો બનાવીએ. પાયો હંમેશા મોટી બાજુ હોય ને એને જ પાયા તરીકે લેવાય, જેથી કરી આપણો ત્રિકોણ વ્યવસ્થિત બને. તો મોટી બાજુ છે 6 સેન્ટીમીટરની, તો 6 સેન્ટીમીટર લંબાઈનો આપણે પાયો દોરીશું ત્રિકોણ એબીસીનો. બરાબર છે? એને નામ આપી દઈશું બીસી પાયો. તો આ રીતે 6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ બીસી રચો. ત્યાર પછી આપણે શું કીધું? એક 4 સેન્ટીમીટરની બાજુ દોરવાની છે. તો હવે આપણે પરિકરની અંદર 4 સેન્ટીમીટરનું માપ લેશું, બીને કેન્દ્ર તરીકે લેશું અને એક ચાપ રચશું. બરાબર? આ રીતે સ્કેલ ઉપર આપણે 4 સેન્ટીમીટરનું માપ લેશું. એક્ઝેક્ટ 4 સેન્ટીમીટર રહેવું જોઈએ. બરાબર? આટલું થશે. તો બીને કેન્દ્ર તરીકે લેશું અને એક ચાપ દોરશું. 4 સેન્ટીમીટરની બાજુ અહીંયા મળી જશે. હવે કેટલા સેન્ટીમીટરની મેળવવાની રહી? 5 સેન્ટીમીટરની. તો હવે આપણે કંઈ નહીં કરવાનું, પરિકરની અંદર જેમ 4નું માપ લીધું એમ 5નું માપ લઈ લ્યો. બરાબર? તો આ આપણને 5 સેન્ટીમીટરનું માપ મળી ગયું. સીને કેન્દ્ર તરીકે લેશું અને એક ચાપ દોરશું. બસ આ બંને ચાપ જે છેદે છે ત્યાં આપણે એ નામ આપી દઈશું. શું નામ આપી દઈશું? એ નામ. હવે એ બી બાજુ અને એસી બાજુને આપણે જોડી દઈએ સ્કેલની મદદથી. આ એ બી અને આ એસી. બરાબર છે? આ રીતે જોડી દીધું. હવે ત્યાર પછી શું કરવાનું? શું કીધું છે? આટલું કર્યું, ત્રિકોણની રચના કરી. પછી આ ત્રિકોણની બાજુઓને અનુરૂપ તે બાજુઓથી એક સ્કેલમાં પણ આપી દીધું. જો 2/3 ગણી, 2/3 ગણી બાજુઓવાળા ત્રિકોણની, સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. એટલે કે 2/3 સ્કેલ માપન છે. તો જેમ આપણે અગાઉ ઉદાહરણ ગણ્યા હતા એ જ રીતે હવે આમાં આપણે આગળ વધવાનું છે. તો 2/3 એટલે અંશ નાનો છે અને છેદ મોટો છે. એટલે કે જે આપણને સમરૂપ ત્રિકોણ મળશે એ મૂળ ત્રિકોણ કરતાં નાનો મળશે. કેવો મળશે? નાનો. કારણ કે આ અંશ કેવો છે? નાનો છે, એટલા માટે. બરાબર? જો અંશ મોટો હોત છેદ કરતા તો આપણને મૂળ ત્રિકોણ કરતાં સમરૂપ ત્રિકોણ મોટો મળત. ખ્યાલ આવે પહેલા આટલી વસ્તુ? ઓકે. તો 2/3 ગણી બાજુઓમાં વાળા ત્રિકોણની રચના કરવી છે. હવે તો શું કરશું આપણે? બિંદુ એ જે અર્ધતલમાં છે તેનાથી વિરુદ્ધના અર્ધતલમાં કિરણ BX આપણે એવું રચશું કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. બરાબર? એ થી વિરુદ્ધના અર્ધતલમાં, બિંદુ એ થી વિરુદ્ધના અર્ધતલમાં કિરણ BX એવું રચો કે જેથી ખૂણો CBX લઘુકોણ થાય. થઈ ગયો લઘુકોણ. હવે ત્યાર પછી અહીંયા ઉપર 2 છે, નીચે 3 છે. તો જે મોટી સંખ્યા હોય ને એટલી ચાપ રચવાની થાય. કઈ છે મોટી સંખ્યા? 3. તો આપણે 3 ચાપ રચવાની થશે. સરખા અંતરે આપણે 3 ચાપ રચીશું. હવે સરખું અંતર કેટલું લેવાનું? અનુકૂળ. બરાબર? તો અનુકૂળ ત્રિજ્યા લ્યો, બીને કેન્દ્ર તરીકે લ્યો, એક ચાપ રચો. જ્યાં છેદે ત્યાંથી ફરીથી એક ચાપ રચો. જ્યાં છેદે ત્યાંથી ફરીથી એક ચાપ રચો. 3 ચાપ મળી ગઈ. તો આ થઈ ગયું B1, B2 અને B3. ખ્યાલ આવે? ત્યાર પછી હવે છેદમાં જે સંખ્યા છે એટલામાં બિંદુને C સાથે જોડી દેશું.
તો B3 ને આપણે C સાથે જોડી દઈશું. છેદમાં 3 છે, સંખ્યા કઈ છે 3, તો ત્રીજા બિંદુને આપણે C બિંદુ સાથે સ્કેલની મદદથી જોડીએ તો આ રીતે થશે કંઈક. તો B3C રેખાખંડ જોડી દીધો. હવે આપણે B3C રેખાખંડને સમાંતર રેખાખંડ દોરવાનો. શેમાંથી? તો કે ઉપર કઈ સંખ્યા આપી છે? 2 આપેલી છે, તો બીજા બિંદુમાંથી દોરવાનો. શું કીધું મેં? B3C ને સમાંતર રેખાખંડ દોરવાનો ખરો, પણ શેમાંથી દોરવાનો? B1 માંથી કે B2 માંથી? તો એ આપણને અહીંયા ગુણોત્તર ઉપરથી ખબર પડે. શું આપ્યો ગુણોત્તર? 2. તો આપણે બીજા બિંદુમાંથી દોરવાનો થાય. બીજું બિંદુ એટલે કયું થાય? B2 બિંદુ. તો B2 માંથી આ રીતે સમાંતર રેખાખંડ દોરશું. તો સમાંતર રેખાખંડની રચના કરીએ. એના માટે શું કરવાનું? સૌપ્રથમ B3 ને કેન્દ્ર લેવાનું, અનુકૂળ માપ રાખી આ રીતે એક ચાપ રચવાની. રચી લીધી. ચાપ રચી લીધી પછી એટલું ને એટલું માપ રાખી B2 ને કેન્દ્ર લેવાનું અને અહીંયા પણ એક ચાપ રચવાની. આ ચાપ રચી લીધા પછી અહીંયા જેટલા માપનો ખૂણો બને છે એટલા જ માપનો ખૂણો અહીંયા બનાવવાનો. ચાલો અહીંયા કેટલા માપનો ખૂણો બને આ રીતે મપાય. માપી લીધું. તો અહીંયા પણ એક ચાપ આ રીતે રચો. વ્યવસ્થિત આ ખૂણાનું માપ આવવું જોઈએ તો જ આપણને સમાંતર રેખાખંડ મળશે. બરાબર છે? માપ હલવું ન જોઈએ, એટલું ને એટલું માપ રાખી આ ચાપ જ્યાં છેદે છે ત્યાંથી ફરીથી એક ચાપ. હવે B2 અને આ ચાપ જ્યાં છેદે છે એમાંથી એક સમાંતર રેખાખંડ પસાર કરવાનો થાય છે. ચાલો તો B2 બિંદુ અહીંયા છે અને આ ચાપ અહીંયા છેદે છે. એમાંથી આ રેખાખંડને સમાંતર હોય એવો રેખાખંડ પસાર થવો જોઈએ. સમાંતર એટલે એકબીજાને ક્યાંય છેદવા જોઈએ નહીં. ચાલો તો આ સમાંતર રેખાખંડ બની ગયો. એ જે સમાંતર B2 માંથી જે સમાંતર રેખાખંડ આપણે દોર્યો એ BC ને છેદે ત્યાં C' નામ આપો. શું નામ આપશું? C' નામ આપશું. હવે ત્યાર પછી C બિંદુ આગળ જેટલા માપનો ખૂણો છે એટલા જ માપનો ખૂણો C' આગળ બનાવીશું. C બિંદુ આગળ જેટલા માપનો ખૂણો છે એટલા જ માપનો ખૂણો C' આગળ બનાવીશું. શું કામ? કારણ કે આપણે ત્રિકોણ બનાવવો છે. તો અહીંયા આ રીતે ત્રિકોણ બનશે ને, નાનો ત્રિકોણ. બરાબર? આ રીતે ત્રિકોણ બનશે ને. તો આપણે AC ને સમાંતર રેખાખંડ હજી એક દોરવાનો થશે. આ જે AC રેખાખંડ છે એને જ સમાંતર રેખાખંડ એક દોરવાનો થશે. તો ચાલો દોરીએ. સમાંતર રેખાખંડની રચના જેવી અહીંયા કરી એવી જ આપણે અહીંયા કરવાની થાય. તો C ને કેન્દ્ર તરીકે લેશું, અનુકૂળ માપ રાખી એક ચાપ રચશું. એટલું ને એટલું માપ રાખી C' ને કેન્દ્ર તરીકે લઈ એક ચાપ રચશું. પછી આ માપ લઈ લેશું આપણે. પરફેક્ટ માપ લેવાવું જોઈએ. બરાબર છે? આટલું માપ, આ ખૂણાનું માપ આપણે લેવાનું થાય છે. પરિકરની મદદથી આ ખૂણાનું માપ લેવાનું થાય છે. ત્યાં એક નાનકડી આ રીતે ચાપ મારી દેવી. બરાબર? એટલું જ માપ લઈ આ ચાપ C' ઉપરથી જે ચાપ મારી હતી એ BC ને જ્યાં છેદે છે ત્યાંથી ફરીથી એક ચાપ રચો. હવે જો આ બંને ચાપ જ્યાં છેદે છે તેમાંથી અને C' માંથી એક રેખાખંડ પસાર કરો. એ જે રેખાખંડ છે એ AC ને સમાંતર હોવો જોઈએ. બરાબર? આ રીતે એ જે રેખાખંડ આપણને મળશે એ AC ને સમાંતર રેખાખંડ મળશે. બરાબર? આ AC રેખાખંડ જે છે એને જ સમાંતર રેખાખંડ મળવો જોઈએ. બરાબર? આ રીતે મળી ગયો. તો એ જે રેખાખંડ આપણે દોર્યો C' માંથી જે રેખાખંડ દોર્યો અને C' અને આ ચાપમાંથી જે રેખાખંડ દોર્યો એ રેખાખંડ AB ને જ્યાં છેદે ત્યાં A' નામ આપી દેશું. શું નામ આપી દેશું? A' નામ આપી દેશું. બસ. તો અહીંયા જો એક નાનકડો ત્રિકોણ A', B, C' તૈયાર થાય છે. A', B, C' તૈયાર થાય છે. તો એ જ ત્રિકોણ આપણને માગેલો ત્રિકોણ છે અને એ જ ત્રિકોણ સમરૂપ ત્રિકોણ છે. કોને સમરૂપ છે? મૂળ ત્રિકોણ ABC ને સમરૂપ છે. કોને સમરૂપ છે? મૂળ ત્રિકોણ ABC ને સમરૂપ છે. ખબર પડે બધાને? ખ્યાલ આવે? બરાબર છે? તો હવે અહીંયા આપણી આ રચના દોરાઈ તો ગઈ. હવે આપણે એના રચનાના મુદ્દા લખીએ. જે કામ આપણે કર્યું છે એ જ કામ આપણે ત્યાં લખવાનું છે. ગોખવાના નથી રચનાના મુદ્દા, જેની બધાએ નોંધ લેવી.
ચાલો તો રચનાના મુદ્દા. પહેલા આપણે શું કામ કર્યું? તો કે ત્રિકોણ એબીસી રચ્યો કે ભાઈ AB બરાબર 4 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 6 સેન્ટીમીટર, પાયો BC 6 સેન્ટીમીટર અને AC બરાબર 5 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ ABC રચી લીધો. ત્યાર પછી આપણે શું કર્યું કે ખૂણો CBX લઘુકોણ થાય, ખૂણો CBX લઘુકોણ થાય તેવું એક કિરણ BX બિંદુ A ના વિરુદ્ધના અર્ધતલમાં રચો. બિંદુ A ના વિરુદ્ધના અર્ધતલમાં રચો. ખૂણો CBX લઘુકોણ થાય તેવું એક કિરણ BX બિંદુ A ના વિરુદ્ધના અર્ધતલમાં રચો. ત્યાર પછી કિરણ BX ઉપર આપણે 3 ચાપ મારી. તો કિરણ BX પર B1 B2 B3 એવા મેળવો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 થાય. રેખાખંડ B1 બરાબર રેખાખંડ B1 B2 બરાબર રેખાખંડ B2 B3 સમાન થાય. બરાબર છે. આ રીતે આપણે સમાન રેખાખંડ સમાન અંતરે દોરી લીધા. પછી આપણે શું કર્યું હતું? તો કે રેખાખંડ B3C રચ્યો. તો જુઓ, બતાડતો જાઓ. રેખાખંડ B3C રચો. ચાલો તો હવે એ લખશું. રેખાખંડ B3C રચો. B3C રચી લીધા પછી આપણે શું કર્યું? તો કે સમાંતર રેખાખંડ દોર્યો. શેમાંથી દોર્યો? B2 માંથી દોર્યો. તો આપણે લખશું બિંદુ B2 માંથી B3C ને સમાંતર હોય તેવો રેખાખંડ B2C' રચો. બિંદુ B2 માંથી B3C ને રેખાખંડ B3C ને સમાંતર હોય તેવો રેખાખંડ B2C' રચો. રચી લીધો. ત્યાર પછી આપણે શું કર્યું? હજી એક સમાંતર રેખાખંડ દોર્યો. એ વળી કયો? બતાડું, આકૃતિમાં બતાડું. જોવો, AC ને સમાંતર હોય તેવો રેખાખંડ C' માંથી, શેમાંથી? બિંદુ C' માંથી A', C' રચો. ચાલો તો બિંદુ C' માંથી AC ને સમાંતર હોય રેખાખંડ AC ને સમાંતર હોય તેવો રેખાખંડ A', C' રચો. બસ, કામ પૂરું. આમ ત્રિકોણ A'BC' તૈયાર થાય છે, જે માગ્યા મુજબનો ત્રિકોણ છે. ખ્યાલ આવે બધાને? કમ્પ્લીટ. બરાબર છે. હવે રચનાના મુદ્દા લખી લીધા પછી એક એની નાનકડી યથાર્થતા લખવી પડે. યથાર્થતા કે ભાઈ આ ગુણોત્તર 2/3 જ છે, એની યથાર્થતા શું? બરાબર. તો જુઓ, આકૃતિમાં જોઈએ કે અહીંયા આ જે રેખાખંડ છે, રેખાખંડ B3C રેખાખંડ અને B2C' રેખાખંડ આ સમાંતર રેખાખંડ છે. હવે મિત્રો, સમાંતર રેખાખંડ હોય, તમે 6થા ચેપ્ટરમાં પ્રમેય 1 ભણશો, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. એના ઉપરથી આ બધી વસ્તુઓ તરી આવે છે કે કયા રેખાખંડો સમાંતર છે? B3C સમાંતર B2C'. આ બંને રેખાખંડો સમાંતર છે. અહીંયા જુઓ, એક આ રીતે ત્રિકોણ બને છે.
દેખાય? તો આ જે રેખાખંડ હોય છે એ આ બાજુઓ જે મૂળ ત્રિકોણની બાજુઓ છે એનો સમાન ગુણોત્તરમાં વિભાજન કરતી હોય છે, બરાબર? એટલે કે બી થી B2 નો ગુણોત્તર અને બી થી B3 નો ગુણોત્તર, બરાબર? B2 છેદ B3 અને BC ડેશ થી BC ડેશ અને BC આ જે ગુણોત્તર હશે એ સરખો હશે, પણ કેટલો હશે? તો કે 2/3 હશે. હવે કેમ ખબર પડી? B થી B2 જો, B થી B2 કેટલા ભાગ છે? 2 ભાગ છે. B થી B2 ના કેટલા ભાગ છે? 2 ભાગ. B થી B3 ના કેટલા ભાગ છે? 3 ભાગ છે. એટલે અહીંયા આવી જશે છેદમાં 3. આવી ગયા. એટલા માટે આ BC ડેશ ના છેદમાં BC કેટલો મળ્યો? 2/3 મળ્યો. એ જ રીતે અહીંયા ઉપર જુઓ, અહીંયા ઉપર પણ એક ત્રિકોણ રચાય છે, દેખાડું. જો આ રીતે આડો કરીને દેખાડું છું. A, B અને C ત્રિકોણ છે, એમાં પણ એક છેદિકા છે, A', C'. આ જે છેદિકા છે એ પણ ત્રિકોણની બાજુઓનું ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર? તો એના માટે પણ આપણે ગુણોત્તર લઈએ તો A', B ના છેદમાં AB, A', B ના છેદમાં AB બરાબર. અહીંયા લઈએ BC ડેશ ના છેદમાં BC, BC ડેશ ના છેદમાં BC આવે આ રીતે, BC ડેશ ના છેદમાં BC. પણ હવે BC ડેશ ના છેદમાં BC આપણને કેટલું મળ્યું હતું? જો 2/3 મળ્યું હતું. તો અહીંયા પણ આપણે એ જ લખી શકીએ 2/3. તો જોઈ શકો છો મિત્રો, જે આપણને બાજુઓ મળી છે ને એ મૂળ ત્રિકોણ કરતા 2/3 ગણી છે, 2/3 ગણી છે. આ એની યથાર્થતા થઈ, બરાબર છે? તો ચાલો લખીએ કે ભાઈ રેખાખંડ B3C સમાંતર રેખાખંડ B2C ડેશ હોવાથી, B3C સમાંતર B2C ડેશ હોવાથી B2 ના છેદમાં B3 બરાબર BC ડેશ ના છેદમાં BC બરાબર 2/3 થાય. તે જ રીતે કયા રેખાખંડ હજી સમાંતર હતા? રેખાખંડ AC સમાંતર રેખાખંડ A', C' હોવાથી, રેખાખંડ AC સમાંતર રેખાખંડ A', C' હોવાથી કયો ગુણોત્તર મળતો તો જોઈ લઈએ હજી એકવાર. A', B ના છેદમાં AB, A', B ના છેદમાં AB, A' B ના છેદમાં AB બરાબર BC ડેશ ના છેદમાં BC બરાબર 2/3 થાય, બરાબર? તો આમ જે આપણને ત્રિકોણ મળ્યો છે A', B, C' એ ત્રિકોણ મૂળ ત્રિકોણ કરતા 2/3 ગણો છે એવું આપણે કહી શકીએ, બરાબર છે? તો એના રચનાના મુદ્દા અને એની યથાર્થતા. તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 2. આ વિડીયોમાં આપણે દાખલા નંબર 2 નો જ અભ્યાસ કરવાનો હતો. ત્યાર પછીનો જે દાખલો છે દાખલા નંબર 3 એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. મિત્રો, આ બધી રચનાઓની પ્રેક્ટિસ રાખજો, કારણ કે ત્રિકોણની રચના સ્ટાન્ડર્ડવાળા વિદ્યાર્થીઓ માટે અગત્યની છે.